દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ગરમી બી પડે હા ઘણા દાડે જ્યાં વિસનગર આ લુગડા નાખો તો કહું શિવરાવા આખો ભત્રીજાનો લગન આવી તો કહું બે જોડી શિવરાવા જાય લુગડો તારા ગરમી કેવી પડે ના હોય ને તો સોયલો જઈ સોંધી બેહું ઘેર તો અમે હાલ જવું નહીં હોટલમાં ખાઈને આવ્યા છીએ બરાબરનું દબાઈને દાળ ભાત ને પૂરી શાક ખાઈને આવ્યા છીએ ને વિસનગરમાં તે હાલ તો ઘેર જવો ને પેલો સોયલો હોય ને ઈકણ બેહું અને ના હોય ને તો હોતના જવું સરપંચના ઈકણ સરપંચ કોઈ કરો યાર આપણા ગામમાં તો પેલી તું ખબર આ શિવણનું તો કોઈ હાથ નહીં શિવરા ઝાકા ના એ બધા ગામ જવું પડે ઉમતા બાજુ ના હોય ને તો હું ખબર સરપંચ એક કામ કરો કહું આપણા ગામમાં શિવણનું નાખી દે આખી દુકાન હેલો હારો આવી ગયો ના તને બેહવા દે એટલે મેં ડોશી ફોન કરવા દે હાય ફોન લાગે લે આ ફોને ઉપાડતી નહીં ચો જઈ હલો હા તારા ભાનો ફોન ચમ ઉપાડતી નહીં એવું લુગડા ધોતી હતી ફોન તો ઉપાડ હું કહેતો તો આ રસ્તામાં આવી ગયો બરાબર તે ડાયરેક્ટ હાલો લઈને આવ્યો ને તે ડાયરેક્ટ અલી પણ લાવ્યો છું હા તો ખા ચેવડા લાવું છું ને તે ડાયરેક્ટ નાખીને જાઉં બરાબર જે તારા જવું ના પડે મારી વાત હોપડ હું કીધું આના પોણી પોણી મિલીને નાખજે નાવાનું છે મારા ઘેર આવીને આ તડકો કેવું છે હો એ હા 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 હું આવું છું મેલ ફોન હેડ હાર પછી મોનતી તો હા જ નહીં માર કેવું એ સ બરાબર ના હોય ને તો આ ડોશી નાલો નાખ્યો મારો જ નાખીને આવ્યો ના હોય તો ડોશીનો નાખ્યા દે જવું પડશે સરપંચના ઘેર જવા હતા સરપંચના ઘેર જવા સરપંચના ઘેર તો પોગતો પોગતા આ તળકો કેવો છે સરપંચના ઘેર જવું જ પડશે સરપંચ પાછો દોઢું તો બોલશે મને લાગે ના વાત હા સરપંચ હા 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 કેવું જઈ લે એ સરપંચ બરાબર એટલે ઉભો થો તમે ભૂલી લે હો ઉભા થો સરપંચ એક કોમ પડી તમારું મારે ડોશીને હાલો ને તમારે સિલ્લે લેવાનો હોય એ બાળી કુટ પેલો પડકો નહીં પાડતો જાય કે મોય બાળી જાય પણ મારે ડોશી કે ખબર હે કે સરપંચ રે રસ સિલ્લે લઈને તો જ હાલો પહેરું કેમ તો કે એમ કહેતી હતી મને શું વાત કરો હું કીધું પાછું ફેર બોલજે આ ડોશી ના એ તારી ડોશી રહીને લાકડોમ જવાની થઈ છે વધારાને બોલાવાનું નહીં મને પણ હારે હાલો તમે સિલ્લે લો ને તો જ એરી પહેરશે નકર નહીં પહેરે એમ કહેતી હતી શરત મારી છે હું મારી છે શરત મારી છે તમારે સિલ્લે લો પડશે તારા બાપ ગોતરમાં શરત વાપરી છે હેડવા કરવા જી એટલે પણ આટલું કામ કરી આલો કે સરપંચ અરે તારો ભાઈ કોમ ના કરી આલે પણ વિહોમ જવાનું મારે અલે વિહોમ તો એક રોકાઈ જા એ સરપંચ દોઢું બોલશો નહીં તે ઝાકે લાકડોમ અને પણ આટલું કામ કરી આલ્યું હોય તો સારું હતું આમ આ બધા સિક્કા નહીં માર્યા તમે આટલું કરી દો મારું કામ સરપંચ છો ને અલે તે હું શિવું લે હા આ હમણાં તારા સીવી નાખ્યો હોય એટલે હું હેડવા કર હાલનું લઈને આવ્યું છે આ ખેલી કભો ભરાય નાસ્કી હે સરપંચ કેટલા વખત કહેવાનું હેડવા કરવાથી રૂપિયા 2000 રૂપિયા આલે છે સરપંચ કેટલા 2000 રૂપિયા હાલો લાવ્યો છું તારા બાપ ગોતર માં 10 ની નોટ પાડી છે તમારા સિલ્લેલો પડશે દોઢું બોલશો નહીં હે ઓય તો તને કંકુતરી લસી તું ઓય આવ્યો ઈ દોઢું બોલતા જાક હઈ ના ઘેર પેલા ઘેર અલે સિલ્લેલો અલે જાણ ઉગરા બન ઘેર વાથી એટલે અમે તમારા ગામમાં આવતા જ નહીં વાત કરો બધું કામ કરીએ તમારું સરપંચ શું કામ નો વધારા ને બોલવાનું તે પોણી બોણી તો ખરા અરે હનો પોણું અલે આ તો સરપંચ હાલો મારો માટી કરે જોજો આ મને માટી અંદર ભરવાની હું કીધું તું ઓય લઈને આવજે હાલનો અલે પણ આ તો મારી ડોશી ફોન આવ્યો ને તે કે સરપંચના ઘેર જતા આવજો કે અલે તારી ડોશીમ ઠેકોણું નહીં હું ઈમો હાલના પહેરાવતો છી પણ વિહોમ જવાનું હશે સરપંચ અલે તું ગમે તે જા લોક જ ના જા મારા કેટલા ટકા અલે એ દોઢું બોલશો નહીં એ દોઢ હેડવા કરવાથી તાર સરપંચ કોઈ દોઢું અલે આ કોક તો હોય તો એમ કે લાવો સિલ્લાલું આ તો દોઢું બોલતા ગયા કોઈ વાત ના આવડતી દોઢું બોલ કરી કદી માર છોકરાને પાયલીની ચોકલેટ ખવડાવી છે એ પૈસા વાળા તો અમે હો અમે ચોકન પૈસા પોણો પીવા એ હેડવા કરવાથી હા હેડવા કરવાથી હમણાં હાલ વધના આવું પાછું જો એટલે હોત ના શું કરે તારો બાપ પોતાને કોઈને બોલ્યો છે તું લે આ સરપંચ ખાલી પોઈન્ટ મારો લુગડો એમાં તો જેવું દોઢું બોલવા મોઢે આ મુદ્દો ખાલી વાત લેતો તો મને ખબર છે
અરે દોઢા સિવાય તો બોલશી ને યાર મારે હું તો ઘેર જાઉં. હે ભાઈ પોપટલાલ સગન ચાડ્યો હા ડોશી લુગો લેવા ગયો તો પોપટલાલ. હા હા ઘેર જાઉં. તો ડોસી મરી જાય અલે તમે હું સર સરપંચ ના જેવું દોઢું બોલો હો. તો હું થયું કોઈ નહીં હું તો આ સરપંચ આઈકન જતો ને હા અરે મને ખબર હતી યાર આ દોઢું બોલશી તો ખાલી પોઈન્ટ મારે ને હા દોઢું ચાલુ કરી નાખી બોલવાનું. તે હું એ સરપંચ ના ઘેર જ જાઉં છું હા પાણી નહીં આવ્યું એ દોઢું જ બોલશે એ જો ને દોઢું જ બોલશે. પણ એને ખબર નહીં હું એના જેવો દોઢો હા? છું ઓવે પણ નહીં પોકવા દે તમારે. બોલાવું છું હા હા જો તાન જોઈ લેજો. હા તી કોક બીજું દોઢું કીધું છે આ સરપંચ મારી વાત તો મોની જાય હા પેલા પોપટલાલ બોલે ને એટલે પોપટલાલ ની વાત કદી પેલી નહીં કરી પણ ખબર નહીં સરપંચ દોઢો છે એનાથી હું બે ગણો દોઢો છું ઓવે. ઘેર તો જવું જ પડે જૂનો સરપંચ મારો ભાઈ બનશે કેમ સરપંચ કેમ બેસી રહ્યા છો હું શું નહીં દેખાતું ઊંઘી રહ્યા છો આ રોટો ના આવત પાસે તાન તો બેઠે બેઠે ઊંઘો છે એમ હું કોમ આયા પાણી નહીં આવતું એટલે હવારોમાં તો પેટ્રોલ છોડાય તું લાઈન માં પેટ્રોલ ને શું કરું એટલે પોણી કરીને મરી જાય વસ્તી પેટ્રોલ છોડાય હવા વેલા. પણ પેટ્રોલ તો શું કરવું છે પાણી અમારે પીવાનું એટલે આ પીવા કરતે પેલું ભડકો કરીને મોય પડો કે પટી દો એટલા માટે પેટ્રોલ છોડ્યું છે. એટલે બારી જ દેવાનો તમે તારો અમારી જીવીને શું કરવાના છો? તેમ જીવવું તો પડે ભગવાનને જીવા દોરી આલી છે તાર તો જીવું કે એટલે તું હું કોમ આઈ એ વાત કર ને કે હેડવાં કરવા છે સરપંચ પાણી માટે સી પાછું 1.5 ફૂટ હેડવાં કર પાછું. કારણ કે કશું કહેવાનું તો છે નહીં સરપંચ એક મહિના પાણી નહીં આવ્યું એટલે હું તો આવ્યો છું એટલે તમોન હું હોય મારા ઘેર હું તાબવા આવો છો હું ગુડાવા આવો છો. સરપંચ છો એટલે અરે સરપંચ વચ્ચે તું બની જા સરપંચ લે બેસી જા હોય બેસી જા. મારે સરપંચ સરપંચ થઈ ગયું તે હું હોય પણ સરપંચ દાદાગીરી થી કરે વાત કરતા હેડવાન કર પાછું પોણી આવશે હેડી આ હેડી 3 મહિનો સિવાય પોણો નહીં આવે. બસ તે કોઈ નહીં તાર ના આવતા હેડે અમારે કે જઈને કુવામથી થોડું ખેંચે તમારો મોઢો પેલો મન્યાળી જવાનું હું હેડે આવો છો જુક વળી આઈ તું ડફણું એવું ગાંઠ્યું છે કે નોળવા જેવો દેખાય છે ને ધોળો ટપ્પો પહેરીને આવે છે પાછો જબ્બો તો હુકાતો જ દિવાળી ચોપ્યું છે પાર આવે. હા સરપંચ ના ઈકન જવું જ પડશે ઊંધો સિક્કો મારી હમુ મારતા આવડતો નહીં 5 વર્ષ થયો સરપંચ માં આવે સરપંચ હું જોવા છો વાદરો આવ્યો કો હા વાદરો ચડ્યો કો ઝાડ અલ્યા રાતનો પાડો ઝાડ ઉપર બેસી ગયો છે મારો રિહાઈ ઉડતો પાડો લાયા કો તમે એ દોઢમાં નહીં બોલવાનું. દોઢમાં તો તમે બોલો છો ચો અધર ચડતો છે ઝાડ ઉપર અલ્યા હાથી ચડી ગયો છે રાતનો મારો પેલો. હું શું કહું ખબર હે મેન વાત ઉપર આવો પેલો સિક્કો ઊંધો મારી દીધો હવે મારતા આવડતો નહીં કો શું થયું છે? પેલો સિક્કો ઊંધો મારી દીધો તો તમે અલ્યા આખો તું જ ઊંધો હેડી સીધો સિક્કો ઊંધો તો આઈક પેલો રન તલાટી એ નોળવા વધારાનું બકવાન ને હેડવાન કર પછી. જો સરપંચ સિક્કો મારતા આવડતો તો ના પાડ દેવાય નહીં મારવાનો અલ્યા સિક્કી તો મારી છે સિક્કો માર્યો એ છે. ઊંધો માર્યો છે પેલા તલાટી ના પાડે છે કે આ સિક્કો ના ચાલે સરપંચ ને લઈને આવજો એમ કહેતો હતો આ તું હોમાં વાયરો ઉભો રહ્યો ને તે 100 મહિનાથી નાયો નહીં એવી તો મેં ઓમે ઓમ ફૂરતું ઓમ ફૂર ને મો કહું સિક્કો સરપંચ મારી આલો સિક્કો પોતનો મારી આલું કે બેનો મારી આલું તમારે જે મારી આલો એ મારી આલો પગે પડી દો પણ મારી આલો ખરા શું કરે મને પગે પડી દો પણ સિક્કો મારી આલો કે પણ કે ના પાડી છે પગે પર ભોય રોટ કાલ આવવાનું કીધું છે તલાટી અંગાત ખર્ચો બધો મારો અલ્યા સિક્કો તો મારી આલે એક જ વખત સિક્કો હોય તારા બાપ ગોતરમાં રોજ રોજ સિક્કો ના મારવા આવે. પણ પેલો તલાટી માનતો નહીં હું કરું હું અલ્યા મારી આલ્યો તો છે સિક્કો ના હોય તો નોટ મારી આલું. કાલ તમે અંગાત આવો હે અંગાત આવો મારા હવે તૈયાર છો થવા હું લેવા આવું છું અલ્યા હું તો મારા તો બરોબર છે તો છોકરો છોડી બે એ તો જોનમાં હશે તારી હવા મેલો જોનમાં નહીં લઈ જવાનો એ ખબર છે સિક્કો મારવા જવાનું છે તો આવશી છોકરો કરી આલશી એ સિક્કા. છોકરો નો કામ નહીં અલ્યા તમારે મારો છોકરો રોજ સિક્કે જ રમી છે. હાલ હું જઉં છું તૈયાર થઈને રોજ વારે હેડવાન કરીને તું હેડવાન કરવાથી અત્યારે જઉં છું વારે આવું છું તારું મોઢું નાળિયેર જેવું હેડવાથી તો તમારે છો તારો એ હેડવાન કરવાથી સદાબા સરપંચને બોલાવે છે કે આપણા ગામમાં મારા હવે પહેલી વાર હવે તલાટીમ લાગે છે નવો છું પાહો હવે જવું પડશે ગામમાં તો આવી ગયો છું
હવે સરપંચ ના જોડી દઉં. આ ગામમાં કેવું કરી નાખ્યું સરપંચ શિખર હું કરી છી ના તો હવે જવું પડશે. અમુક કોઈને ઓળખતોય નહીં પાવ નવો સ્વભાવ. કાકા બેઠો છું નહીં દેખાતો. કાકા સદોબા સરપંચ ચોકણી. શું કીધું? સદોબા સરપંચ ગામમાં કોઈ સરપંચ જ નહીં ને અમારા. નહીં સરપંચ. સદોબા સરપંચ મને બોલાયો તો ને આ તો કોઈ સરપંચ નહીં. અલ્યા ઓ તો સરપંચ હોમો આયો કે ના આયો હોય હેડ કે કાકા. મૂર્ખા હેડવાન કર કે હોય થી. ખરેખર નહીં સરપંચ કોઈ. અલ્યા નહીં કોઈ ગામમાં સરપંચ અમારા ગામમાં હું સરપંચ નથી છું હેડવાન કર હોય થી. મન હું તલાટી છું યાર. હેડ હોય થી જે હોય. તા સદોબા સરપંચ કોઈ કે ગામમાં આવી જો તોય ના તો હવે મારે જવું જ પડશે. નહીં ગામમાં આ સદોબા સરપંચ કોઈ આવજો ગામમાં. હવે હું ગામમાં થાય હવે મારે તો જવું પડશે ઘેર પાહું. લે કાકા હા હા તો આ ગામમાં તમારા સરપંચ નહીં. નહીં સરપંચ. ચોકન સતાન સરપંચ. મેં સરપંચ ના જોડી દે સરપંચ ના કોમ દેડો માં કે સરપંચ નું ઘર બતાવ તમને. અને સદોબા સરપંચ નહીં ગામમાં. ગામમાં છે. તમે એક હતા પેલા કાકો બે હતા મોજા. હું કહું સરપંચ નહીં આ ગામના સદોબા સરપંચ. હો કોઈ સરપંચ તો મારી જાય કોઈ નહીં સરપંચ. એ કયો ગોડો ડોહો છે ખબર નહીં હોય એટલે ઉંમર થઈ ગઈ પાછી ડોહન. પણ મારા અંગત મજાક કરાય. તમે હું તલાટી છું યાર. એ એવું ઠેરાટી તમે. તાન ના ના બરોબર. મારે પેલા ગૌ ચોખા આવતા બાંધ થઈ જાય સરપંચ ના જોડી જાઉં છું યાર. તે મને સરપંચે બોલાતો હું નવો છું પેલો લાગી સાવ નાવી ને પેલો જઉં છું હોય કરા સરપંચ નું ઘર બતાવ તમને. તે લે હજુ સરપંચ ના જોડે જ લઈ લ્યો. આ ઊંઘ્યા સરપંચ હમણાં ગામ ના. ત્યાં રે આ તો તાં કોઈ ઓણા જ હું પૂછ્યું છું. આ કોઈ સરપંચ તો મરી જતા. એ મજાળા વધારાની વાત ઉતાવળી નહીં કરવાની. નહીં બેઠો સરપંચ. તને હમણાં કેવો કે સરપંચ તો કોઈ નહીં. લોબા આતમ કોઈ આ હા હાથ બેટી હાથમાં જેવો ગામનો સરપંચ છું. આ તો દોઢું જ બોલે જોશી. સરપંચ આપડા હું કહેવાય રેજી તલાટી. અલા તલાટી હોય કે ફલાટી હોય એના કર નો હોય. પણ સરપંચ આપડા ગામનો તલાટી છે. એટલે આપડા ગામમાં તલાટો તો શું કરવા હોય આયો હો તલાટી આયો. એટલે મહિને ઘઉં ચોખા આવતા નહીં હું કરશો. જોનમાં જવું છે મારે. કોના જોનમાં? મારા જોનમાં જવું. અલે પેલા કાળિયો પાઈને છે મારા જોનમાં જવું છે. આ તો ઉભેટ મારે તો ના તો જોવા દો. આ તલાટી ના આજે સરપંચ નહીં તમારા. ના આઈ ગયો કવારું. ના આઈ જાય તમે દોઢું બોલો. ગામનો સરપંચ છું દોઢું તો બોલું છું. અલા ઘઉં ચોખાનું કરી આલો કે સરપંચ આવું કરો યાર. ઘઉં ચોખા નહીં આવી હવે ડાયરેક્ટ દાળ ભાત આલવાનું નક્કી કર્યું છે. એટલે દાળ ભાત પેલું અરે ડાયરેક્ટ ખાવાના જ આવશી. તો પંચાણી આવશે તને ખબર હે? તમે પટ્ટી દાહો તાણી. સરપંચ તાઈમાં છોકરો ખાસી તાના. એટલે હું જ્યારે ઘઉં તો ખાવા આલવાઉં. સરપંચ તમે સીધું કે આલવાનું કરવાનું તમારે કેજો. અલ્યા તે પણ જાકે જો બંધ થઈ ગયો હોય હું બંધ કર્યું છે મારા ઘરનું છે. આ મન તો જા સરપંચ ના બહાના ખોટો કરે. એમ બોલતો હું હેડો તો છી. તા કોના કાત વાતો કરું તાન. એ હું મારા ઘરનું આલું લેતા ને. પણ સરપંચ હું એટલું તમને કહેવાય કે ઘઉં ચોખા બંધ થઈ જાય એનું કરશું. બે કોથળા લેતા કે ઘઉં ચોખા આલું. તમે પેલો ઉકેલો ને તે ના જેટલો ભરો એટલો ભરી જા. આ તાના ગામમાં સરપંચ બનાય ખોટું કર્યું છે. આઈ ગયો એટલે તારું કેવું થાય છે? આ તાન તો સરપંચ ના બનાય તારો હતો દોઢમાં રહી ગયો સાર્યો. એટલે તમે બનાવ્યો છો કે મને ભગવાન ને બનાવ્યો છો? હેડવાન કર પછી